ટીવી ન્યૂઝ સાથે હું મનીષા વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ સુરતથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર છે। એક મહિલાનું મોત થયું છે, 7 જેટલા વ્યક્તિ આ ઘટનામાં ઈજાગ્રસ્ત બન્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા તમામને બહાર કાઢવામાં આવ્યા છે। સુરતથી સમાચાર છે। 3 કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે। એક દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। કલેક્ટર દ્વારા તપાસના આદેશ પણ આ ઘટના અંગે આપવામાં આવ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થઈ છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ શકો છો, કઈ રીતે દિવાલ ધરાશાયી થઈ રહી છે તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। એક મહિલાનું મોત થયું છે, 7 જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। 3 કલાકના ઓપરેશન બાદ ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। સુરતના અડાજણ વિસ્તારના આ દ્રશ્યો છે। દિવાલ ધરાશાયી થઈ રહી છે અને તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે દિવાલ ધરાશાયી થઈ રહી છે। એક મહિલાનું મોત થયું છે। આ ઘટનામાં 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા છે। તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ ઓપરેશન પૂર્ણ કર્યું। કલેક્ટરે આ અંગે તપાસના આદેશ આપ્યા છે। વીટીવી પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, જે સીસીટીવી ફૂટેજ દિવાલ ધરાશાયીના સામે આવ્યા છે તે વીટીવી પાસે છે। આપ સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે દિવાલ ધરાશાયી થઈ રહી છે। એક મહિલાનું આ ઘટનામાં મોત થઈ ચૂક્યું છે, જ્યારે 7 વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા છે। તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કરી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। 3 કલાકની જહેમત બાદ આ ઓપરેશન પૂર્ણ કરી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। એક મહિલાનું મોત થઈ ચૂક્યું છે। આ ઘટનામાં કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે, જે વખતે દિવાલ ધરાશાયી થઈ રહી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વીટીવી પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતે દિવાલ ધરાશાયી થઈ રહી છે। આ ઘટનામાં એક મહિલાનું દબાઈ જવાથી મોત થયું છે, જ્યારે 7 જેટલા વ્યક્તિ આ દિવાલ નીચે દબાયા હતા। તમામ ઘાયલ વ્યક્તિને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં આ ઘટના ઘટી છે।